આપણે જે ચાઇના જવાનું છે ને એના માટે રોજ અમે અડધી પોણી કલાક એવી રીતે આયોજન માટે ગોઠવી છીએ. અને આપણે દેશ જે માલે છે ને મોદી સાહેબનો ચહેરો ને અમિત શાહનું આયોજન, એવી રીતે અમારે આયોજનમાં કમલેશભાઈ સાથે છે. મારો ચહેરો છે, કમલેશભાઈનું આયોજન છે, અને રવિભાઈનું બધું ડેટા અને એ બધું કામ કરતા હોય છે. રવિભાઈ છે તો કોમ્પ્યુટરનું, ડેટાનું, ટિકિટનું, સર્ચનું એ બધું કામ એવા કરતા હોય, એ લોકો કરતા હોય છે. એટલે આપણું જે આ વખતનું મિશન છે, અને મિશન શું છે કે આપણે ચાઇના જવાનું છે, કેન્ટન ફેરમાં બિઝનેસ આઈડિયા મળે એટલા લેવાના છે, અને સેલ્ફ એક્સપ્લોર કરવાનું છે. એટલે કે કોઈ આપણે અજાણ્યા હોય તો ક્યાં જશું, શું કરશું, એ કાંઈ વિચારવાનું જ નથી. આપણે ટિકિટ લઈ લેવાની, વિઝા લઈ લેવાના, હોટલ બુકિંગ કરી લેવાનું અને પહોંચી જવાનું. ક્યાંય પણ અટકે તો જ્યાં અટકેલા હોય, જ્યાં દિશા શૂન્ય થઈ ગયા હોય, હવે ક્યાં જવું ખબર નથી પડતી, એવું કોઈ ટેન્શન જ નથી રાખવાનું. તમારે ત્યાંથી ફોન કરવાનો, અમારે કાં ચાઇના હશું તો ત્યાંથી તમારી હેલ્પ થશે. અહીંયા રાજકોટ છે તો અહીંયા અમારી ટીમ હશે, રવિભાઈ મેઇન સંભાળતા હશે. તમે હું નંબર અલગ અલગ મૂકી દઈશ, 4-5 નંબર મૂકશું. એટલે તમે ઇન્ડિયામાં ફોન કરી શકશો, ચાઇનામાં ફોન કરી શકશો, ગમે ત્યાં કરી શકશો. પણ ક્યાંય બીવાનું નથી, અટકવાનું નથી. હા, થોડીક સાહસવૃત્તિ હોય, થોડીક સહનશીલતા હોય, કેમ કે બહારની પ્રદેશ હોય તો આપણા પ્રમાણે બધું એડજસ્ટ ન થતું હોય, 1-2 સ્થળ સ્કીપ થતા હોય, કે ટાઈમનું એડજસ્ટ ન થતું હોય, જમવાનું ક્યારેક આગળ પાછળ ટાઈમ ન મળતો હોય, રહેવામાં થોડીક સગવડ અગવડ થાય. આ બધાની તૈયારી રાખવાની, સાહસવૃત્તિ રાખવાની, અને એકવાર આપણે સેલ્ફ એક્સપ્લોર કરવાનું. આ મિશન છે, કોઈ જાતનું કોઈને કમિશન આપવાનું નથી. હા, હવે જે વાત છે અપડેટની, એક પ્રશ્ન એવો થાય કે વિઝા આવ્યા પછી ટિકિટ લેવી પ્લેનની કે અત્યારથી જ લઈ લેવી. તો આમાં એક 2 ઓપ્શન છે. જો અત્યારથી પ્લેનની ટિકિટ લઈ અને વિઝા ન મળે, રિજેક્ટ થાય, તો વિઝાના તો 10-12 હજાર રૂપિયા જાય, પણ સામે પ્લેનની ટિકિટના પૈસા જાય. તો બીજો ઓપ્શન એવો છે કે વિઝા આવ્યા પછી પ્લેનની ટિકિટ લેવી. તો વિઝા આવ્યા પછી ટિકિટ લઈ તો ઘણીવાર એવું બને કે ટિકિટના પૈસા મોંઘા પડે, એમ સસ્તાને બદલે મોંઘી પડે. પણ એવું જરૂરી નથી. ગયા વખતનો અમારો પોતાનો જ અનુભવ કહું કે અમે છે ને તરત જ કેન્ટનનું પોર્ટલ ખોલ્યું, તરત જ ટિકિટ કરાવી લીધી હતી, લગભગ 2 મહિના અગાઉ. તો 2 મહિના અગાઉ અમારે રિટર્ન ટિકિટ છે ને લગભગ 62-63 હજારની થઈ હતી. 62-63 હજારની આસપાસનો ફિગર થયો હતો રિટર્ન ટિકિટનો. અને છેલ્લે અમારા ભેગા 2 જણા છેલ્લે જોડાણા ગ્રુપમાં, છેલ્લા 15-20 દિવસ બાકી હતા ને ત્યારે જ જોડાણા. અને એની રિટર્ન ટિકિટ ખાલી 48,000માં જ થઈ. એટલે અમારે 2 મહિના વહેલી લીધી ને મોંઘી પડી. હા, એક જ ફ્લાઇટમાં. પણ આવું દર વખતે નથી બનતું. એટલે એ પછી નસીબ ઉપર ને એના ટ્રાફિક ઉપર આધાર રાખે છે. એટલે આપણે એમ નહીં વિચારવાનું કે વહેલું લઈશ તો મોંઘું પડશે, અથવા મોડું લઈશ તો મોંઘું પડશે. એટલે આપણે જ્યારે અનુકૂળતા હોય ત્યારે લઈ લેવી. અમે છે ને ગયા વખતે અમારા એક મિત્ર છે દીપકભાઈ, એની પાસે વિઝાને એવું કરાવ્યું હતું. વિઝા માટે તો તમારે કોઈ પણ એજન્ટ જ રાખવા પડશે, કેમ કે એને આપણે ઓરિજિનલ પાસપોર્ટ દિલ્હી મોકલવાનો થાય, અને વિઝા એ એજન્ટનું કમિશન માટે થઈને આપણે દિલ્હી પહોંચવું શક્ય નથી. એટલે વિઝા માટે આપણે કોઈ પણ આપણા એજન્ટ હોય એનો કોન્ટેક કરી શકાય. અને અમે જે ગયા વખતે એજન્ટ રાખ્યા હતા એનોય તમને નંબર આપું, એનોય તમે કોન્ટેક કરી શકો છો. એનો નંબર છે 98-98-15-2797. બરાબર, 98-98-15-2797. એટલે અમને વિઝા એને કરી દીધા હતા, અને ટિકિટ એને કરી દીધી હતી, અને હોટલને બુકિંગને એવું બધું અમે જાતે જ કર્યું હતું. એટલે જો તમે ટિકિટ જાતે કરી શકતા હોય તો એ થઈ શકશે, હોટલનું બુકિંગ એ જાતે થઈ શકશે. પણ વિઝા માટે તમારે એજન્ટ જોશે, કોક ને કોક. આ ભાઈ જ નહીં, ગમે એ જોશે. અને બીજી અપડેટ એવી છે કે તમે છે ને આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા ને, એ ગ્રુપની અંદર ઘણા ટ્રાવેલ એજન્ટે જોઈન્ટ થઈ ગયા છે, અને પોતે એમ કહે છે કે ભાઈ અમારા થ્રુ કોઈને આવવું હોય તો અમે એ સર્વિસ આપશું. તો એ એજન્ટે અમારી સાથે કોન્ટેક કર્યો. એટલે આપણે એને એજન્ટને એ મિશનની વાત કરી કે ભાઈ અમારું મિશન એવું છે કે તમે જો આ ગ્રુપમાંથી કોઈને લઈ જવા માગતા હોય તો કોઈ કમાવાની કે કમિશનની આશા ન રાખતા. હા, વિઝાનો તમારો જે કંઈ 11-12 હજાર ચાર્જ લેતા હોય એનો વાંધો નહીં, બરાબર. બાકી જો હોટલ બુકિંગ છે કે ફ્લાઇટ બુકિંગ છે એ બધું તમારે ફ્રી ઓફ કોસ્ટ, એટલે તમારા ખર્ચ સિવાય કોઈ આવકની આશા ન રાખવી હોય તો અમારા ભેગા જોઈન્ટ થાજો, બરાબર. તો આમાં ઘણા બધા લોકો તૈયાર થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, આ વખતે અમે સેવા કરશું, બરાબર. તો આવા સેવા કરવાવાળા એજન્ટ ટ્રાવેલ ઓપરેટરો પણ છે, બરાબર.
એનું લિસ્ટ કે એના જે નંબર આવશે એ હું તમને ગ્રુપમાં નાખીશ. એટલે જે લોકોને ટૂંકમાં પેકેજમાં જવું હોય, એટલે પેકેજ એટલે આવું ફ્રી ઓફ પેકેજ, એવા જો જેટલા એજન્ટ તૈયાર હશે એની શું સ્ટ્રેટેજી છે, શું એનું આયોજન છે, શું પોલિસી છે, એ બધું જાણી અને એ બધા ફાઇનલ કરી અને પછી એના નંબરે નાખશું. અને એ દરમિયાન અત્યારે આપણે વોટ્સએપ ગ્રુપમાં ગૂગલ ફોર્મની લિંક નાખી છે. જે લોકોને ખરેખર આવવું છે એ લોકો એમાં પોતાની ડિટેલ નાખી અને ફોર્મ સબમિટ કરી દઈએ એટલે આપણે સંખ્યાની ખબર પડે કે કેટલા જણાને આપણે લઈ જશું અને કેવી રીતે આયોજન કરશું. બરાબર. અને જેમ જેમ વોટ્સએપ ગ્રુપ ભરાતા જશે એમ આપણે નવી લિંક જનરેટ કરશું અને નવા ગ્રુપ બનાવશું. પણ જવાનું છે બધાએ આપણી જાતે. બરાબર. કોઈ એજન્ટે તમને લઈ નથી જવાનું કે હું નથી લઈ જવાનું. બરાબર. હું મારી જાતે જઈશ, તમે તમારી જાતે આવશો, પણ કોઈને ક્યાંય અટકવા નહીં દઈ. બરાબર. એના માટે અમે બધાએ તૈયારી રાખશું કે તમે કદાચ આ એક ફ્લાઇટમાં કદાચ આપણે બધાનો સમાવેશ નહીં થાય, આગળ પાછળની ફ્લાઇટ થાય કે આગળ પાછળનો દિવસ થાય, પણ તમારે બેફિકર બેસી જવાનું, ઉતરી જવાનું, તમને જ્યાં ન સમજ પડે ત્યાં ફોન કરી લેવાનો. બરાબર. કોલ આપણે વોટ્સએપમાં થશે, વોટ્સએપ કોલ તમને બધે મળી જ જશે. એના માટેની માહિતી આગળ મળી જશે. હા, કયા ફેઝમાં જવાનું છે એ પ્રમાણે. હા, આપણે 15-20 દિવસનો પ્લાન હોય તો ઘણાને 5-7 દિવસમાં આવી જવું હોય પાછું, તો એમાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે જેને 5-7 દિવસમાં પાછું આવવું છે એ 2-3 દિવસ રોકાશે ને ત્યાં તો પોતે એક્સપ્લોર કરતાં આવડી જ જશે અને પોતાની રીતે ગમે ત્યાં જઈ શકશે. એટલા બધા તૈયાર થઈ જશે. અને ન થાય તો આપણી ટીમ તો છે જ. બરાબર. તમને ક્યાંય અટકવા નહીં દે. અને કોઈને કદાચ જાજુ રોકાવું હોય, માનો કે અમે ફેઝ 1 ને ફેઝ 2 સુધી રોકાતા હોય, ફેઝ 3માં અમને લાગુ પડતી હોય એવી વસ્તુ ન હોય અને કદાચ અમે વહેલા નીકળી જાય, તો જેને ફેઝ 3 માટે રોકાવું છે એટલે અથવા તો સ્પેશિયલ ફેઝ 3 માટે જ આવવા માગે છે તો એને તમારે નિસંકોચ આવી જવાનું. બરાબર. એને છે ને જ્યાં જ્યાં અટકશે અથવા જ્યાં જ્યાં માહિતી માર્ગદર્શનની જરૂર પડશે એ અમે આપતા જ રહેશું. બરાબર. એટલે કોઈને વધારે રોકાવું છે અથવા કોઈને ઓછું રોકાવું છે તો એના માટે આપણું માહિતી માર્ગદર્શન સતત ચાલુ જ રહેશે. એટલે તમે આ ગૂગલ ફોર્મની એક લિંક ભરી અને સબમિટ કરી દેજો. આગળની અપડેટ છે એ તમને વખતો વખત અમે આપતા રહેશું.